તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમે બધા જ મજામાં છો. તો ગતિના નિયમોમાં આગળ વધીએ. આજે આપણે વાત કરવાના છે એક બિંદુગામી બળો અને એના સંતુલન વિશે. એક બિંદુગામી બળો શું હોય છે અને એનું સંતુલન અને એના પર આધારિત વિશેષ દાખલા વિશે. જો તમારે ચેપ્ટર 5 ના આગળના વિડીયોઝ જોવા આવે તો રાઈટ સાઈડ કોર્નર પર આઈ બટન છે, બસ ત્યાં ક્લિક કરશો, તમને બધા જ વિડીયો મળી જશે. ચલો તો વાત કરીએ એક બિંદુગામી બળો કોને કહેવાય. એક બિંદુગામી બળો એટલે શું? તો જો અહીંયા કે તંત્રમાંના બળો જે એક જ બિંદુએ લાગતા હોય, એક જ બિંદુએ લાગતા હોય તથા તેમની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો તેવા બળોને એક બિંદુગામી બળો કહેવાય. શું કહેવાય એને? એક બિંદુગામી બળો કહેવાય. ચલો તો અહીંયા જો કે એક જ બિંદુએ લાગતા બળો અને એક જ બિંદુમાંથી એની કાર્યરેખા જે છે એક જ બિંદુમાંથી પસાર થતી હોય તેવા બળોને એક બિંદુગામી બળો કહેવાય. તો એક બિંદુગામી બળો જે છે એનું સંતુલન આપણે શીખવાનું છે, કારણ કે એનાથી તમે ઘણા બધા દાખલા જે છે આપણે સોલ્વ કરીશું. તો સૌથી પહેલા જે છે એક ઉદાહરણ લઈએ, એક સામાન્ય ઉદાહરણ લઈએ. પદાર્થ સંતુલનમાં જે છે ક્યારે કહેવાય તો કે પદાર્થ પર લાગતા તમામ બળોનો સરવાળો શૂન્ય હોય, પરંતુ એક બિંદુગામી બળો લાગતા હોય અને એનું સંતુલન કેવી રીતે પ્રસ્થાપિત કરી શકાય એના અલગ અલગ ઉદાહરણ છે. ચલો સ્ટાર્ટ કરીએ કે આપણી પાસે એક પદાર્થ છે. અહીંયા જો ધ્યાનથી જોજો, આપણી પાસે એક પદાર્થ છે. હવે એ પદાર્થ પર લાગતા બળો અનુક્રમે F1 અને F2 છે. હવે બળો કેવી રીતે લાગે છે એને જરા ધ્યાનથી જોઈએ. અહીંયા જો એક F1 બળ જે છે એ જમણી તરફ, F1 બળ જે છે કઈ તરફ લાગે છે? જમણી તરફ. અને F2 બળ હશે એ ડાબી તરફ. તો F1 બળ જમણી તરફ અને F2 બળ જે છે એ ડાબી તરફ. માની લો કે આ પદાર્થ જે છે ને એ પદાર્થ ઉગમ બિંદુ પર મૂકેલો છે. ક્યાં મૂકેલો છે? ઉગમ બિંદુ પર. બરાબર, એટલે O બિંદુએ મૂકેલો આ પદાર્થ છે. હજી મેં એવું નથી કીધું કે અહીંયા સંતુલન છે, પરંતુ આ પદાર્થ જે છે એ પદાર્થ ઉગમ બિંદુ પર મૂકેલો છે. હવે F1 અને F2 બે બળો જે છે એની કાર્યરેખા એટલે શું સમજો. કે આ બળ જે છે એ બળ F1 બળ જમણી તરફ લાગ્યું હશે, તો એ કાર્યરેખા F1 બળની કાર્યરેખા જે છે આ થશે. F1 બળની કાર્યરેખા અને F2 બળ જે છે આમ જોવા જાવ તો O બિંદુ પર આમ ડાબી તરફ લાગે, દેખાય છે? તો F2 બળની કાર્યરેખા, F2 બળની કાર્યરેખા બરાબર અહીંયાથી હશે આ રીતે. F2 બળની કાર્યરેખા જે છે આ રીતે દર્શાવી. તો F1 અને F2 બળની કાર્યરેખાઓ જે છે એ O બિંદુમાંથી પસાર થઈ અને આ બંને બળો એક જ બિંદુ પર લાગતા હતા, O બિંદુએ. દેખો F1 જે છે એ જમણી તરફ પણ O બિંદુ પર લાગતું બળ છે અને F2 એ ડાબી તરફ O બિંદુ પર જ લાગતું બળ છે. તો એક જ બિંદુએ લાગતા બળો અને એમની કાર્યરેખાઓ F1 બળની કાર્યરેખા અને F2 બળની કાર્યરેખા એ O બિંદુમાંથી જ પસાર થાય છે. આમ આકૃતિમાં દર્શાવેલા F1 અને F2 બળો કેવા? એક બિંદુગામી બળો. કેવા બળો? એક બિંદુગામી બળો. ચલો તો લખીએ આના વિશે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે F1 અને F2 બળો એ કોઈ એક પદાર્થ પર લાગી રહ્યા છે. તો કોઈ એક પદાર્થ પર લાગતા બળો
અનુક્રમે F1 અને F2 છે, બરાબર. હવે આ બંને બળો જે છે એ એક બિંદુગામી બળો છે. તો અહીં આપણે જોયું કે F1 અને F2 બળો એ બંને એક બિંદુગામી બળો છે. તો બે પ્રકારની અવસ્થા હોય, કાં તો આ પદાર્થ ઓ બિંદુએ મૂકેલો પદાર્થ જે છે એ સંતુલનમાં રહે અથવા અસંતુલનમાં રહે, બરાબર. જેમ વ્યક્તિ હોય, કોઈ માણસ હોય, એનું સંતુલન હોય મગજનું, અથવા એ અસંતુલનમાં હોય, બરાબર. એવી રીતે આ પદાર્થ પણ એ સંતુલનમાં રહે અથવા અસંતુલનમાં રહે. તો સૌથી પહેલા સંતુલનની વાત કરીએ. સંતુલન ક્યારે જળવાઈ રહે છે, બરાબર. તમે પેલી દોડા ખેંચની રમત જોઈએ છે. આ બાજુ 5 ટીમ મેમ્બર્સ હોય અને ડાબી બાજુ 5 ટીમ મેમ્બર્સ હોય, જમણી તરફ 5, ડાબી તરફ 5. બંને બાજુથી સરખા બળ લાગે તો એક પણ મેમ્બર જે છે એ ડાબેથી જમણે કે જમણેથી ડાબે ના જાય, બરાબર. એ જ રીતે અહીંયા ઓ બિંદુએ મૂકેલો પદાર્થ ક્યારે નહીં ખસે, ના જમણી તરફ ના ડાબી તરફ, જ્યારે F1 F2 બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, બરાબર. તો સંતુલનની અવસ્થા માટે એક શરત જે છે એને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે સંતુલનની અવસ્થા માટે પદાર્થ પર લાગતા તમામ બળોનો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. મતલબ તમામ બળોનો સરવાળો, પદાર્થ પરના તમામ બળોનો સરવાળો શૂન્ય થવો જોઈએ. તો અહીંયા F1 અને F2 જે છે એ F1 અને F2 નો સરવાળો શૂન્ય થવો જોઈએ. બે જ બળો છે. અથવા આપણે એવું કહી શકીએ F1 જેટલું જ બળ F2 વિરુદ્ધ દિશામાં લાગ્યું હશે તો પદાર્થ જે છે સંતુલનમાં રહ્યો છે, બરાબર. તો સંતુલનની અવસ્થા કેવી હશે? જો જમણી તરફ 2 ન્યૂટનનું બળ અને ડાબી તરફ જે છે એ 2 ન્યૂટનનું બળ લાગે તો પદાર્થ સંતુલનમાં હોય. જમણી તરફ 6 ન્યૂટનનું બળ લાગે અને ડાબી તરફ 2 ન્યૂટન, તો પદાર્થ જમણી તરફ જે છે ખસશે, બરાબર. તેને અસંતુલનની શરત કહેવાય. એનો મતલબ કંઈક ને કંઈક પરિણામી બળ હાજર હોય, પરિણામી બળોનો સરવાળો જે છે શૂન્ય ન થતો હોય તો અસંતુલનની અવસ્થા હશે. તો આપણે એવું લખી શકીએ અસંતુલનની અવસ્થા માટે સિગ્મા એફ જે છે એ શૂન્ય થાય નહીં, કંઈક ને કંઈક પરિણામી બળ હાજર હશે, બરાબર. તો આ થઈ વાત જે આપણે પહેલું ઉદાહરણ લેવાના હતા એની વાત કરી. હવે આ તો બે બળોની વાત કરી, આપણે બે બળોની વાત કરી. બે કરતા વધારે બળો હોય, 3 બળો હશે તો શું કરવું, બરાબર. ચલો તો અહીંયા જુઓ, બીજું ઉદાહરણ લઈએ, એને ધ્યાનથી જુઓ. અહીંયા નંબર 2, આપણી પાસે એક ઓ બિંદુ છે આ રીતે, જોજો ખાસ ધ્યાનથી. હવે ઓ બિંદુ પર લાગતા બળો અનુક્રમે F1 F2 અને F3 છે. તો F1 જે છે આ રીતે લાગે, F1 બળ જે છે આ રીતે લાગે, F2 બળ જે છે એ F2 બળ આ રીતે લાગે અને F3 બળ જે છે એ કંઈક આ રીતે લાગે. F3 બળ જે છે એ કંઈક આ રીતે લાગે, બરાબર. F1 F2 અને F3 જો ત્રણેયની કાર્યરેખા ગણો તો આના માટેની કાર્યરેખા આ રીતે થશે. F1 બળની, F2 બળની કાર્યરેખા આ રીતે થાય અને F3 બળની કાર્યરેખા જે છે આ રીતે થાય. આ રીતે લાગતા બળો ત્રણે એક જ બિંદુમાંથી પસાર થાય અને
ત્રણે બળો જે છે એ એક જ બિંદુએ લાગી રહ્યા છે, એક જ બિંદુ પર, મતલબ ઓ બિંદુ પર. F1 જે છે એ આ રીતે આવશે, આ રીતે. F2 જે છે એ આ રીતે આવશે અને F3 જે છે એ સીધું તીરામ ભાગે, બરાબર. એનો મતલબ સમજો કે આ એક બિંદુગામી બળો છે. હવે એના સંતુલનની વાત કરીએ. એક બિંદુગામી બળો ખબર પડે તો એનું સંતુલન ખબર પડે ને. તો F1 F2 અને F3 જે છે હવે એના સંતુલનની વાત કરીએ. સંતુલન ક્યારે પ્રસ્થાપિત થાય? સંતુલન પ્રસ્થાપિત કરવું હોય મતલબ ઓ બિંદુ જે છે એ ઓ બિંદુને આપણે સંતુલનમાં લાવવું છે. ઓ બિંદુને સંતુલનમાં લાવવું છે, શું કરીશું? તો કે ભાઈ F3 જે છે ને, F3 ની દિશામાં, વિરુદ્ધ દિશામાં F3 જેટલું જ પણ વિરુદ્ધ દિશામાંનું બળ ઉત્પન્ન થઈ જાય તો બિંદુ સંતુલનમાં રહે. પરંતુ F1 અને F2 તો જો અલગ અલગ રીતે આ રીતે લાગે તો આપણને સમાંતરબાહુ ચતુષ્કોણનો નિયમ આવડે છે, બરાબર. ખૂબ જ સરસ રીતે આવડે છે. હું શું કરીશ, F1 અને F2 નું પરિણામી બળ શોધીશ અને એ પરિણામી બળ જે છે એ પરિણામી બળ F1 અને F2 નું પરિણામી બળ આપણે એને કહી દઈશું F ડેશ, જે બંનેનો સરવાળો થઈ જાય, બરાબર. F1 અને F2 નો સરવાળો થાય. હવે જો ઓ બિંદુ છે ને, ઓ બિંદુ એને સંતુલનમાં આવવા માટે આપણે એવું કહી શકીએ કે F1 અને F2 નો સરવાળો જે છે એનાથી મળતું બળ એ F3 જેટલું થઈ જાય તો સંતુલનમાં આવી શકે. કારણ કે જો F1 F2 આ દિશામાં લાગે જ્યારે F3 જે છે આ દિશામાં લાગે તો બંને બળો જે છે એ પરસ્પર સંતુલનમાં જે છે એ ક્યારે મતલબ ઓ બિંદુ લાવી શકે કે બંને બળો જે છે બંને બાજુથી સમાન રીતે આ રીતે સમાન રીતે જે છે એ બળ લગાડતા હોય પરસ્પર વિરુદ્ધ દિશામાં, બરાબર. તો અને તો જ તમારું ઓ બિંદુ જે છે સંતુલનમાં આવી શકે, બરાબર. તો જોઈએ કઈ પરિસ્થિતિ છે તો કે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે F1 F2 અને F3 એ એક બિંદુગામી બળો છે, એક બિંદુગામી બળો છે, બરાબર. ચલો, તો સમાંતરબાહુ ચતુષ્કોણના નિયમ પરથી ઓ બિંદુના સંતુલન માટે આપણે શું કરીશું તો કે સમાંતરબાહુ ચતુષ્કોણના નિયમ પરથી સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી F ડેશ બરાબર એટલે F1 અને F2 નું પરિણામી બળ F ડેશ બરાબર F1 પ્લસ F2 થાય. શું થશે? F1 પ્લસ F2. હવે F1 પ્લસ F2 નો સરવાળો એ F3 જેટલો થાય તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ઓ બિંદુએ કોઈ પણ તમારો પદાર્થ જે હશે એ સંતુલનમાં, બરાબર. તો જો F ડેશ એ F3 જેટલું જ પરંતુ વિરુદ્ધ દિશામાં હોય તો સંતુલન પ્રસ્થાપિત થાય, સંતુલન પ્રસ્થાપિત થાય. એટલે આપણે શું કહી શકીએ અહીંયા F ડેશ બરાબર માઇનસ F3. શું કહેવાય? F ડેશ બરાબર માઇનસ F3. બોલો F ડેશ એટલે શું થાય? F1 પ્લસ F2 બરાબર માઇનસ F3. In short F1 પ્લસ F2 પ્લસ F3 બરાબર 0 થાય. એટલે સિગ્મા F બરાબર 0 સંતુલનની શરત પ્રસ્થાપિત કરીએ, બરાબર. સંતુલનની શરત. તો આ આપણે બીજો કિસ્સો આવો લીધો કે જ્યાં ત્રણ એક બિંદુગામી બળો જે છે એ લાગતા હતા
અને એના માટે આપણે શું કર્યું, સંતુલન પ્રસ્થાપિત કર્યું. બરાબર. ચલો તો નંબર 3 જે છે એ અગત્યનો કિસ્સો છે. હવે તમને એવું વિચાર આવે કે ભાઈ લાગતા બળ તો સદિશ રાશિ છે, બરાબર છે, અને સદિશ રાશિ હોવાથી એની પાસે કદાચ ઘટકો પણ હશે. એવું જરૂરી નથી કે બળ જે છે ખાલી એક્સ અક્ષ પર હોય, એક્સ અક્ષ સાથે કોઈ ખૂણો બનાવતું હોય એના ઘટકો પણ ગણવા પડે. ચલો તો ત્રીજો કિસ્સો જે છે એ ખાસ ધ્યાન આપજો. અહીંયા નંબર 3 પેલા આપણે આકૃતિ દોરી, બરાબર, અને પછી જે છે હું અહીંયા દર્શાવીશ. કે આપણી પાસે XY અક્ષ પર લાગતા બળો, દ્વિપરિમાણમાં લાગતા બળો આ રીતે છે. જોતા જજો અહીંયા એક્સ અક્ષ, એક્સ ડેશ અક્ષ. એક F1 બળ જે છે એ F1 બળ એ θ1 કોણે આટલું લાગે. F1 બળ જે છે એ θ1 કોણે આ રીતે લાગે, બરાબર. એની સામે F2 બળ, એની સામે F2 બળ જે છે એ F2 બળ એ θ2 કોણે લાગે, અને F3 બળ એ આ રીતે છે y ડેશ અક્ષ પર. બરાબર, આ બળ જે છે આ રીતે. હવે સમજો કે બળ જે છે એ સદિશ રાશિ છે તો બળના ઘટકો હશે. તે લાગતા બળો જે છે પહેલા તો એક બિંદુગામી તો છે જ, બધા બળો જે છે O બિંદુએ લાગે છે, એમની કાર્યરેખા O બિંદુમાંથી પસાર થાય. પરંતુ આ O બિંદુનું સંતુલન જે છે ક્યારે પ્રસ્થાપિત થશે? તો જ્યારે આ રીતે કોઈ ખૂણો બનાવતા બળો હોય તેના ઘટકોનો વિચાર કરવો પડે. ચલો તો F1 નો જે છે એક ઘટક તમને અહીંયા મળશે x અક્ષ પર, જેને આપણે શું કહીશું F1 cos θ1. શું કહેવાય એને? F1 cos θ1. એવી જ રીતે ઉપર તરફ અહીંયા એક ઘટક મળશે y અક્ષ પર, એને આપણે શું કહીએ છીએ F1 sin θ1. F2 નો ઘટક x અક્ષ પરનો એટલે x ડેશ અક્ષ પરનો ઘટક, બરાબર, આપણે આને લખી શકીએ -F2 cos θ2, -F2 cos θ2, અને કારણ કે ઋણ x અક્ષની દિશામાં, અને F2 નો બીજો ઘટક અહીંયા ઉમેરાશે F2 sin θ2. ભાઈ બંનેનો સરવાળો થશે. જો y અક્ષ પર બંનેનો સરવાળો થાય એટલે F2 sin θ2 અને F1 sin θ1 બંનેનો સરવાળો તમને y અક્ષ પર. તો હવે સંતુલન એટલે શું? ભાઈ અહીંયા જુઓ, પહેલા તો સંતુલન પ્રસ્થાપિત કરતા હતા આપણે તો 2 બળ લાગતા હતા, 3 બળ લાગે, બરાબર, પણ અહીંયા તો ઘટકોની વાત થઈ. પદાર્થ તમે O બિંદુએ મૂકો તે પદાર્થ ક્યાંય ના ખસવો જોઈએ. મતલબ એ એક્સ ડેશ અક્ષ પર ના ખસવું જોઈએ, ના y ડેશ અક્ષ પર ખસવું જોઈએ. એની પર લાગતા પરિણામી બળ કેવા હોય? 0 હશે. કેવા હશે? 0 હશે. બરાબર. તો સમજો એક વસ્તુ કે અહીંયા શિરોલંબ અને સમક્ષિતિજ બંને સંતુલન પ્રસ્થાપિત થવા જોઈએ. શિરોલંબ સંતુલન એટલે પદાર્થ જે છે એ શિરોલંબ જે છે ગતિ ના કરે, અને સમક્ષિતિજ સંતુલન મતલબ સમક્ષિતિજ રહેશે, એ સ્થિર રહેશે પણ સમક્ષિતિજ દિશામાં ખસે જ નહીં. બરાબર. તો અહીંયા બે પ્રકારે તમારે વિચારવું પડે કે એક્સ અક્ષ પરના જે ઘટકો છે બળના એનો પરિણામી સરવાળો 0 થવો જોઈએ, અને y અક્ષ પરના જે ઘટકો છે એનો પણ પરિણામી સરવાળો શું થવો જોઈએ? 0 થવો જોઈએ. બરાબર. તો સમક્ષિતિજ સંતુલન માટે સમક્ષિતિજ સંતુલન માટે x ઘટકો જે છે એ તમામ ઘટકોનો સરવાળો 0 થવો જોઈએ. શું થવો જોઈએ? 0 થવો જોઈએ. એટલે આપણે અહીંયા લખીશું કે F1 cos θ1 plus -F2 cos θ2 બરાબર 0. બરાબર. તેનો મતલબ થાય F1 cos θ1 બરાબર
F2 cos theta। જો F1 cos theta 1 જે છે એ F2 cos theta 2 ને સમતોલી નાખે તો શિરોલંબ અવસ્થાનું તમને શું પ્રાપ્ત થાય? સમસ્થિતિજ સંતુલન પ્રાપ્ત થશે। શિરોલંબ નહીં, સમસ્થિતિજ સંતુલન પ્રાપ્ત થશે। તો F1 cos theta 1 બરાબર શું થાય? F2 cos theta 2। આ શરત થઈ। શિરોલંબ સંતુલન એટલે y અક્ષ પરના ઘટકોનો સરવાળો શું થવો જોઈએ? શૂન્ય થવો જોઈએ। તો અહીંયા જો શિરોલંબ સંતુલન માટે સિગ્મા f of y બરાબર શૂન્ય। હવે જો વિચારો કે F2 sin theta 2 અને F1 sin theta 1 ઉપર તરફ છે અને F3 જે છે નીચે તરફ છે। જો આ બંનેનો સરવાળો, આ બંને y ઘટકોનો સરવાળો એ F3 ને સમતોલી નાખે તો O બિંદુએ શિરોલંબ દિશામાંનું શું પ્રાપ્ત થાય? સંતુલન પ્રાપ્ત થાય। તેનો મતલબ F2 sin theta 2 પ્લસ F1 sin theta 1 પ્લસ માઇનસ F3 બરાબર શૂન્ય થવું જોઈએ। બરાબર। હવે વિચારો કે F2 sin theta 2 પ્લસ F1 sin theta 1 માઇનસ F3 બરાબર શૂન્ય, એટલે બરાબરની આ બાજુ જાય તો પ્લસ F3। ઇન શોર્ટ તમને જે છે એ સંતુલન આ રીતે પ્રાપ્ત થશે। બરાબર। તો સિગ્મા f of y બરાબર શૂન્ય। જ્યારે ઘટકોની વાત આવે તો x અક્ષ પરના ઘટકો જે છે એનો સરવાળો શૂન્ય થવો જોઈએ અને y અક્ષ પરના ઘટકો હોય તો એનો સરવાળો પણ શૂન્ય થવો જોઈએ અને z અક્ષ પરના હોય તો પણ એનો સરવાળો શૂન્ય થવો જોઈએ। તો અને તો જે છે એ સંતુલન પ્રાપ્ત થાય। બરાબર। તો ઘટકોના કિસ્સામાં જે છે એ ઘટકોના કિસ્સામાં તમને આ રીતની કોઈ પરિસ્થિતિ મળશે। બરાબર। તો આ થઈ વાત અગત્યનો કિસ્સો નંબર 3। બરાબર। ચલો તો હવે અગત્યના મુદ્દાઓ લખીએ આપણે કે આપણે એક બિંદુગામી બળોનું સંતુલન પ્રાપ્ત કરવું હોય તો કઈ કઈ શરત જે છે એ લાગુ પાડવાની। ચલો તો એક બિંદુગામી બળોનું સંતુલન, એક બિંદુગામી બળોનું સંતુલન, અગત્યના મુદ્દાઓ, અગત્યના મુદ્દાઓ। નંબર 1, જો પદાર્થ સ્થિર અવસ્થામાં હોય, પદાર્થ સ્થિર અવસ્થામાં અથવા અચળ વેગથી ગતિ કરતો હોય, જો પદાર્થ સ્થિર અવસ્થામાં હોય અને અચળ વેગથી ગતિ કરતો હોય, અચળ વેગથી ગતિ કરતો હોય તો એની પર લાગતા તમામ બળોનો સરવાળો શૂન્ય થાય અથવા ઘટકો ગણીએ તો સિગ્મા f of x બરાબર શૂન્ય, સિગ્મા f of y બરાબર શૂન્ય અને સિગ્મા f of z બરાબર શૂન્ય થવું જોઈએ। આ શરત જે છે એ હોવી જોઈએ। નંબર 2, પદાર્થ જે સ્થિર અવસ્થામાં અને અચળ વેગથી ગતિ કરતો હોય, જેને આપણે ન્યૂટનના નિયમોમાં ભણી જ ગયા। બરાબર। પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય ત્યાં સુધી પદાર્થ સ્થિર પદાર્થ હોય તો સ્થિર અથવા અચળ વેગથી ગતિ કરતો પદાર્થ પોતાનો વેગ જાળવી રાખે, પોતાની અવસ્થા જાળવી રાખે। તે જ વસ્તુ અહીંયા છે। ચલો એના પછી નંબર 2, જો પદાર્થ સંતુલનમાં ના હોય, જો પદાર્થ સંતુલિત અવસ્થામાં ના હોય, સંતુલિત અવસ્થામાં ના હોય તો એની પર લાગતા તમામ બળોનો સરવાળો શૂન્ય ના થાય, કોઈને કોઈ બળ જે છે હાજર હશે। એટલે સિગ્મા f બરાબર આપણે શું લખી શકીએ? f, કોઈને કોઈ બળ તમને મળશે અને તમામ બળોનો સરવાળો જે છે એ શૂન્ય ના થાય, કોઈ પરિણામી બળ ત્યાં હાજર હશે। બરાબર। તો આ અગત્યના મુદ્દાઓ જે છે એ યાદ રાખવા। તો આ થઈ વાત એક બિંદુગામી બળોના સંતુલન વિશે। ચલો હવે એના આધારિત દાખલા ગણીશું, પણ એ દાખલા ગણીએ એ પહેલા એક વસ્તુ મારે સમજાવી છે। બરાબર। તણાવ બળ વિશે સમજાવવું છે। બરાબર। ટેન્શન નહીં લેવાનું,
બરાબર, ભલે ટેન્શન ફોર્સ એવું ઇંગ્લિશમાં નામ છે, સરસ રીતે આવડી જશે. જો અહીંયા તણાવ બળ, દોરીમાંનું તણાવ બળ, દોરીમાંનું તણાવ બળ ટી, અને ટેન્શન ફોર્સ કહીએ આપણે, એટલે એને ટી લખીશું. એ શું હોય અને એની સમજ કેમ અહીંયા, તો કારણ કે આગળ આપણે દાખલા ગણીશું તો આના વિશે વાત કરવાના છીએ. એટલે તો એક સિમ્પલ અવસ્થા સમજો, દોરીમાં તણાવ ક્યારે મળે? તો આપણી પાસે જે છે એક આ રીતે એક આધાર પર આ રીતે બ્લોક લટકાવેલ છે. બરાબર, અહીંયાથી યસ આ રીતે એક બ્લોક લટકાવેલ છે. બરાબર, હવે સમજો કે આપણી પાસે જે બ્લોક છે એ બ્લોક ઓ આધાર બિંદુથી લગાવે, એની સાથે દોરી બાંધી. બરાબર, તો આ બ્લોક જે છે ને એને થોડો આ રીતે લાંબી દોરીથી બતાવી દઉં છું તો મજા આવશે તણાવ બળ સમજાવવાની. જો ભાઈ આ રીતે નીચે m kg દળનો એક બ્લોક લગાવેલો છે. બરાબર, હવે દોરી જે છે એ દોરીમાં તણાવ બળ મળે. આ દોરીમાં જેવો બ્લોક જે છે ને એ બ્લોકનું દળ m kg છે, એટલે ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ એની પર mg જેટલું પોતાનું વજન બળ નીચે તરફ હોય, જેથી બ્લોક જે છે ને એ બ્લોક એ ઓ બિંદુથી ખેંચાયેલો રહે. તણાવ બળ એ હંમેશા આધાર બિંદુથી હોય. બરાબર, જો બ્લોક માટે m kg દળના બ્લોક માટે અહીંયા સમજો કે દોરીમાં તણાવ ઉત્પન્ન થશે. એનું કારણ કે તમારો બ્લોક તમે અહીંયા લટકાવી દીધો. બરાબર, હવે સમજો કે બ્લોક જે છે એ બ્લોક mg જેટલા વજન પરથી નીચે ખેંચાય. તો બ્લોક જે છે આમ ઉપર તરફ જોતો હશે કે ભાઈ એ ઉપર તરફ મારું આધાર બિંદુ છે, હું ત્યાંથી લટકેલો છું. તો એના માટે જે તણાવ બળ હશે ને એ તણાવ બળ આ રીતે. બ્લોક માટે તણાવ બળ માં આપણે આ રીતે એરો મારું છે, એનો મતલબ બ્લોક માટે દોરીમાંનું જો તણાવ બળ દર્શાવવું હોય તો એ આ ઉપર તરફ દર્શાવી શકાય. મતલબ એ ઉપર તરફ, કારણ કે બ્લોક જે લટક્યો છે એનું આધાર બિંદુ અહીંયા છે. પણ આ આધાર બિંદુથી જો ગણતા હો તો તમારા હાથમાં દોરી હોય અને બ્લોક નીચે તરફ હોય. સમજો તમારા હાથમાં દોરી છે અને બ્લોક તમે નીચે લટકાવેલો છે, તો તમે જે આધાર બિંદુ આ સ્ટેન્ડ માટે ગણો, આ જે સ્ટેન્ડ છે આધાર છે, આ સ્ટેન્ડ માટે દોરીમાંનું જે તણાવ બળ છે ને એ આ રીતે હશે, કારણ કે સ્ટેન્ડ જે છે બ્લોકને આમ ખેંચી રાખે છે, એનું આધાર બિંદુ આ હોય. તો તણાવ બળ ટી સ્ટેન્ડ માટે દોરીમાંનું તણાવ બળ અથવા ઓ બિંદુ માટે જો ઓ બિંદુ માટે તમે ગણતા હો તો દોરીમાંનું તણાવ બળ નીચે તરફ હોય. ઓ બિંદુ માટે દોરીમાંનું તણાવ બળ નીચે તરફ હોય, પણ આ ટી અને આ ટી ફરક કઈ ના હોય, આ બંને સમાન જ હોય. બંને કેવા હશે? સમાન હશે. જો સમજો કે બ્લોક જે છે એ બ્લોક ખેંચાયેલો ક્યાંથી છે, તો કે જેવો બ્લોક લટકાયો તો એ ઓ બિંદુથી ખેંચાયેલો છે, તો એના માટે તણાવ બળ જે છે ઉપર તરફ. અને સ્ટેન્ડ જે છે એ બ્લોકને ખેંચી રાખે છે, તો જ્યારે દોરી માટે તણાવ બળ તમે ઓ બિંદુથી ગણો તો એ આ રીતે હશે, આ રીતે. અને બ્લોક માટે જ્યારે તણાવ બળ ગણતા હો તો એ આ રીતે હશે. બરાબર, પણ દોરીમાં તણાવ બળ જ્યારે નીચે દળ લગાવો તો ઉત્પન્ન થાય. આનો વિશેષ ઉપયોગ જે છે એ આપણે દાખલામાં કરીશું. બરાબર, ચોપડીમાં લખાણ ન હોય, તણાવ બળ કઈ રીતે જોવું એ આ એક ટેકનિક છે. બરાબર, તો દોરીમાંનું તણાવ બળ જે છે એ તમે આ રીતે જોઈ શકશો અને એના દાખલા ગણીએ એટલે વધારે અંદાજો આવશે. ચલો તો લઈએ દાખલા અહીંયાથી. નંબર 1, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 kg દળ ધરાવતા પદાર્થને દોરી વડે લટકાવવામાં આવે છે. બરાબર, તો દોરીમાંનું તણાવ બળ T1 અને T2 શોધો.
T2 અહીંયા હશે. તો સૌથી પહેલા આ પ્રકારના દાખલા હોય દોરીમાંના તણાવ બળના, તો સૌથી પહેલા દોરી જ્યાંથી બધી બાજુથી ખેંચાય એ મેઇન કોમન બિંદુ સામાન્ય બિંદુ O માર્ક કરી લેવું. બરાબર. હવે જેમ આગળ સમજાવ્યું એમ કે ભાઈ O બિંદુ ક્યારે સંતુલનમાં રહેશે એ ગણી લો એટલે T1 T2 મળી જાય. તો 2 kg દળનો બ્લોક જે છે એ 2 kg દળનો બ્લોક એ નીચે તરફ mg બળથી આ રીતે ખેંચાયેલો હશે. બરાબર. તો નીચે તરફ લાગતું બળ mg હશે. મેં હમણાં આગળ સમજાવ્યું એમ કે બ્લોક માટે જે તણાવ બળ હશે એ માની લો કે T3 છે આ રીતે, અને O બિંદુ માટે જે તણાવ બળ હશે એ T3 આ રીતે હશે. હોય તો બંને સરખા જ, બરાબર, પણ O બિંદુ એટલે કે આ O બિંદુથી ખેંચાણ બળ હોય તેનું આધાર બિંદુ આ બ્લોકની આ સપાટી થાય, અને બ્લોક માટેનું જે આધાર બિંદુ હોય ને એ આ O બિંદુ થાય. મતલબ પરસ્પર બ્લોક માટે આ રીતે અને O બિંદુ માટે આ રીતે તણાવ બળ. પછી T1 જે છે એ એઝ ઇટ ઇઝ અહીંયાથી ખેંચાયેલું છે, આ દોરી અહીંથી ખેંચાય તેના માટે O બિંદુ માટે જો આ રીતે, અને O બિંદુથી આ સ્ટેન્ડથી દોરી આ રીતે ખેંચાવી એટલે એનું તણાવ બળ જે છે એ T2 આ રીતે હશે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 kg દળ ધરાવતા પદાર્થને દોરી વડે લટકાવ્યો છે, આ રીતે લટકાવેલો છે. તો T1 અને T2 શોધો. તો સૌથી પહેલા 2 kg દળના બ્લોકની વાત કરીશું. અહીંયા જુઓ, 2 kg દળના સોલ્યુશનમાં લખતા જઈએ. 2 kg દળના બ્લોક માટે જુઓ અહીંયાથી એનું સંતુલન જ્યારે ગણીએ બ્લોકનું, તો બ્લોક પર લાગતા જ બળો ગણવા પડે. હા ભાઈ, બ્લોકનું સંતુલન હોય તો બ્લોક પર લાગતા જ પરિણામી બળોનો સરવાળો શૂન્ય થાય. બ્લોક માટે T3 તણાવ બળ ઉપર તરફ અને mg જે છે વજન બળ નીચે તરફ છે. તો આનો મતલબ થાય સંતુલનની અવસ્થામાં સિગ્મા m શૂન્ય થાય તો T3 એ mg ને સમતોલ થવો જોઈએ. ઘણી વાર આ રીતે પણ લખી શકાય, T3 પ્લસ માઇનસ mg બરાબર શૂન્ય. બરાબર, પણ આપણે બે સ્ટેપ હવે સમજી લીધી થિયરી, તો આપણે ડાયરેક્ટ લખી શકીએ. T3 બરાબર શું લખાશે? mg. T3 બરાબર mg. ચલો g 10 લઈ લઈએ. તો m જે છે 2 ગુણ્યા 10 બરાબર 20 ન્યૂટન. શું લેશે? તણાવ બળ કેટલું લેશે ભૈયા? બ્લોક 20 ન્યૂટન જેટલું. બરાબર છે, 20 ન્યૂટન થઈ ગયા. હવે રહી વાત T3 ની વાત કરી લીધી, પણ અહીંયા જો કે આ 30 ડિગ્રીના કોણે જે છે આપેલી છે, અહીંથી તમને z દેખાશે, ઊંધો z. આ પ્રકારના દાખલા હોય ને એટલે આવું થતું છે. તો આ ખૂણો જે છે કેટલો થશે? અહીંયા 30 નો થાય. હવે T2 ના બે ઘટક થશે. જો એક તો અહીંયા થશે, આ રીતે હશે અહીંયા T2 cos 30, અને આ ઘટક થશે T2 sin 30. હવે અહીંયા માઇનસ લખું કે ન લખું બંને સરખું જ છે, જો એનો મતલબ સમજાઈ દઉં. ચલો, તો સૌથી પહેલા ઘટકો પાડી લીધા, એનો મતલબ હું સમજાવું છું અહીંયા. પણ આપણે O બિંદુ જ્યારે ઘટકોની વાત કરી હતી, ત્રીજો કિસ્સો યાદ કરો, ઘટકોની વાત કરી હતી ત્યારે આપણે શું કીધું? કે ઘટકોની જ્યારે વાત કરી ત્યારે આપણે એવું કીધું હતું કે સંતુલનની અવસ્થા હોય તેના માટે x અક્ષ પરના ઘટકોનો સરવાળો અને y અક્ષ પરના ઘટકોનો સરવાળો શું થવો જોઈએ? શૂન્ય થવો જોઈએ. તો સંતુલનની અવસ્થા માટે સિગ્મા f of x બરાબર શૂન્ય થવું જોઈએ. તો સિગ્મા f of x બરાબર શૂન્ય થાય એનો મતલબ કે આ T1 છે ને એ જમણી તરફ છે, દેખાય છે? T1 જે છે જમણી તરફ અને T2 cos 30 જે છે એ ડાબી તરફ છે. મતલબ એનો સરવાળો T1 પ્લસ માઇનસ T2 cos 30 બરાબર શૂન્ય. તો અહીંયા માઇનસ લખ્યું હોય ના લખ્યું એનાથી કઈ ફરક ન પડે. બંને આપણે શું દર્શાવવાનું કે T1 એ T2 cos 30 જેટલું થાય તો સંતુલન રહેશે, અને સિગ્મા f બરાબર શૂન્ય. આ સ્ટેપ તમે નહીં લખો તો ચાલે. તો સિગ્મા f of x બરાબર શૂન્ય નો મતલબ થશે, જોઈએ કે T1 એ કોને સમતોલતું હશે? તો કે T1 બરાબર T2 cos 30. ભાઈ T1 બરાબર T2 cos 30 સુધી જશે √3/2. આને કહી દઈએ સમીકરણ નંબર આને સમીકરણ નંબર 2.
એવી જ રીતે શિરોલંબ અવસ્થાનું સંતુલન, ભાઈ શિરોલંબ સંતુલન માટે શિરોલંબ અવસ્થાના સંતુલન માટે સિગ્મા એફ ઓફ વાય બરાબર 0 થશે. હવે જો અહીંયા વાય અક્ષ પરનો ઘટક છે T2 sin 30 અને નીચે તરફ જો O બિંદુ માટે તણાવ બળ આ રીતે હતું કે નહીં, તો T3 જે છે આમ આવશે, તો પરિસ્થિતિ જે છે ને આવી થશે. જો ઉપર તરફ T2 sin 30 અને નીચે તરફ T3, બંને સમતોલન અવસ્થામાં ક્યારે, મતલબ O બિંદુએ સંતુલન ક્યારે હોય? T2 sin 30 જે છે એ કોને સમતોલતો હોવો જોઈએ? T2 sin 30 એ T3 ને સમતોલતો હોવો જોઈએ, પરંતુ T2 into sin 30 જે છે આપણે લખીશું 1/2 અને T3 છે 20, T2 બરાબર 40 ન્યૂટન. શું આવશે જવાબ? 40 ન્યૂટન આવશે. હવે સમીકરણ નંબર જે છે એ 2 પરથી, સમીકરણ નંબર 2 પરથી T1 બરાબર T2 40 ગુણ્યા √3/2, તો T1 બરાબર 20 √3 ન્યૂટન, 20 √3 ન્યૂટન બરાબર. તો આ રીતે એક બિંદુગામી બળોના સંતુલન પર આધારિત દાખલા જે છે પૂછાય છે. બરાબર, ચલો તો ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર, આવડશે આ રીતે? ચલો આગળ વધે. આ રીતે બીજો દાખલો લઈએ. બરાબર, ખાસ તણાવ બળ જે છે એની રમત સમજવી, તણાવ બળ વિશે સમજવું, કારણ કે તણાવ બળના, દોરીમાંના તણાવ બળના દાખલા વધારે પૂછાય. ચલો તો આગળ વધીએ નંબર 2 તરફ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તણાવ બળ T1 અને T2 શોધો. બરાબર, તો જો સૌથી પહેલા તમારે આ ખૂણો જોવાનો, કેટલો ખૂણો છે? જો 60 ડિગ્રીનો કોણ છે. અહીંયાથી એક સમસીધી રેખા દોર દેવાની, આ પણ 60 ડિગ્રી થશે. તો T1 જે છે એના બે ઘટક થાય. પહેલો ઘટક T1 cos 60 અને આ ઘટક જે છે એ શું થશે? T1 sin 60. હવે જેમ બ્લોક જે છે બ્લોક પોતાનું વજન બળ નીચે દર્શાવશે. કેટલું દર્શાવશે? કે mg જેટલું. mg દળ છે 4 kg અને એ T3 જે છે બ્લોક માટે ગણો તો T3 આ રીતે, અને O બિંદુ માટે ગણો તો T3 જે છે આ રીતે. બરાબર, તો T3 બરાબર mg લખી શકાય 4 kg દળના બ્લોક માટે. આગળ કર્યું એમ જ જો સોલ્યુશન બનાવીએ. 4 kg દળના બ્લોક માટે T3 બરાબર સંતુલનની અવસ્થામાં T3 બરાબર mg થાય, જેમ આગળ કર્યું એમ 4 ગુણ્યા 10 કેટલા ન્યૂટન થશે? 40 ન્યૂટન. બરાબર, તો અહીંયાથી આ રીતે સમીકરણ નંબર 1 થઈ ગયા. હવે સંતુલનની અવસ્થામાં ઘટક હોય ત્યારે સંતુલન બે રીતે હોય, કાં તો સિગ્મા એફ ઓફ એક્સ બરાબર 0 અને સિગ્મા એફ ઓફ વાય બરાબર 0, બંને લેવી પડે શરત. તો સંતુલનની અવસ્થામાં સિગ્મા એફ ઓફ એક્સ બરાબર 0 અને સિગ્મા એફ ઓફ વાય બરાબર 0. ચલો આપણે પહેલા એફ ઓફ વાય લઈ લઈએ. તો જો T1 sin 60 એ કોને સમતોલતો હોય? T3 ને. બરાબર, T1 બરાબર T3 ના છેદમાં sin 60. T3 ની કિંમત છે 40, sin 60 એટલે √3/2. તો T1 બરાબર મળશે 80/√3 ન્યૂટન. કેટલો મળશે? 80/√3 ન્યૂટન. બરાબર છે. હવે x અક્ષ પરના ઘટકોની વાત કરીએ. સંતુલનની અવસ્થા ભાઈ સિગ્મા એફ ઓફ વાય બરાબર 0 અને સિગ્મા એફ ઓફ એક્સ બરાબર 0. જો સિગ્મા એફ ઓફ એક્સ બરાબર 0, જો T1 cos 60 એ કોને સમતોલે? T2 ને સમતોલે. બરાબર, તો T1 cos 60 બરાબર T2 લખી શકાય. મારે શોધવાનો છે T2, તો T2 બરાબર T1 તો ખબર પડી ગઈ 80/√3, આને લખાય 1/2. તો T2 બરાબર 40/√3 ન્યૂટન.
છે સરળ આવડે તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તણાવ બળ આ તણાવ બળ શોધવાના દાખલા અને એક બિંદુગામી બળનું સંતુલન જો ઓ બિંદુએ સંતુલન પ્રસ્તાવિત કરવાની શરતો ખબર હોય તણાવ બળ વિશે ખબર હોય તો આવા દાખલાઓ એકદમ સરળતાથી આવડી જાય બરાબર ચલો તો લઈએ એક છેલ્લું ઉદાહરણ જેનાથી વધારે ડિટેલમાં તમને ખ્યાલ આવે જો નંબર 3 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 200 ન્યૂટન વજન ધરાવતા પદાર્થને દોરી વડે લટકાવવામાં આવે છે બરાબર 200 ન્યૂટનનું વજન બળ અહીંયા આપી દીધું તો આના માટે T3 જે છે આ રીતે હશે અને O બિંદુ માટે T3 જે છે આ રીતે ચલો એક સમછેદી રેખા દોરી લેવી આ રીતે અહીંયાથી Z દેખાય જે આ 45 તો આપણને કેટલો થાય 45 ઊંધો Z દેખાય આ 30 તો આપણને કેટલો થશે 30 થશે કેટલા ડિગ્રી થશે 30 ડિગ્રી હવે ઘટકો પાડી લેવા T2 ના જે છે બે ઘટક થશે T2 નો આ ઘટક T2 cos 45 અને આ ઘટક જે છે આ ઘટક અહીંયા ઉપર તરફ એ T2 sin 45 એવી રીતના T1 ના બે ઘટક એક થશે T1 cos 30 અને આની સાથે આ ઘટક ઉમેરાઈ જશે T1 આ ઘટક અહીંયા જ આવશે આ રીતે ખબડી તો T1 sin 30 T1 sin 30 અને T2 sin 45 બંને એક દિશામાં y અક્ષ પર ઉમેરાશે તો અહીંયા સંતુલનમાં O બિંદુનું સંતુલનનું વિચાર કરવો O બિંદુએ સંતુલન કઈ રીતે પ્રસ્તાવિત થશે તો સંતુલનની અવસ્થાનો વિચાર કરીએ નીચે 200 ન્યૂટનનું વજન બળ જે છે એ લગાવ્યું બરાબર તો અહીંયા જો કે આપેલ પદાર્થ માટે આવી પરિસ્થિતિ થશે જો 200 ન્યૂટનનું વજન બળ નીચે તરફ અને ઉપર તરફ જે છે T3 તો T3 સંતુલનની અવસ્થામાં પદાર્થની સંતુલનની અવસ્થામાં T3 બરાબર કેટલા ન્યૂટન થશે 200 ન્યૂટન એવું થાય ને 200 ન્યૂટનનું વજન બળ નીચે તરફનું વજન બળ એ T3 ને સમતોલે તો આને કહી દઈશું સમીકરણ નંબર 1 ચલો હવે વાત કરીએ આગળ કે O બિંદુએ સંતુલન કેવી રીતના બનશે ભાઈ ઘટકો લેવા પડે આગળ કરીએ છીએ એમ જ બરાબર તો O બિંદુએ સંતુલન માટે શું કરીશું સિગ્મા f of x બરાબર 0 x અક્ષના તમામ ઘટકોનો સરવાળો 0 થઈ જવો જોઈએ તો x અક્ષનો ઘટક છે T2 cos 45 એ કોને સમતોલે T1 cos 30 તો T2 cos 45 T1 cos 30 ને સમતોલી નાખે તો T2 into 1/√2 અને T1 ગુણ્યા √3/2 બરાબર તો T2 બરાબર શું મળી જશે T2 બરાબર જે છે તમને મળશે અહીંયા જો √2 અહીંયા ગુણાય તો આ √2 જે છે ને અહીંયા ગુણાશે પણ √2 અને છેદમાં 2 છે તો √2 into √2 લખું તો આ થઈ જશે આખો √3/2 ખબડી છેદમાં અહીંયા √2 into √2 એક √2 કેન્સલ થાય તો આખું વર્ગમૂળમાં √3/2 મળશે બરાબર તો T2 બરાબર આવું સમીકરણ મળે તો આને કહી દઈશું સમીકરણ નંબર 2 શું કહી દઈશું સમીકરણ નંબર 2 હવે આ શરત આપણે વાપરી એવી રીતના બીજી શરત સિગ્મા f of y બરાબર 0 સંતુલનની બીજી શરત શું કહે છે સિગ્મા f of y બરાબર 0 તો જોઈએ અહીંયા O બિંદુએ સંતુલન માટે સિગ્મા f of y બરાબર 0 હવે જો કયા ઘટકો છે જો
T1 sin 30 એ T2 sin 45 માં ઉમેરાઈ ગયો છે. એ કોને સમતોલે? જો O બિંદુ માટે T3 જે છે આ રીતે, પરિસ્થિતિ આવી થશે. જો O બિંદુ નીચે જે છે T3 અને ઉપર તરફ કોનો સરવાળો થઈ ગયો હશે? T1 sin 30 પ્લસ T2 sin 45, T1 sin 30 પ્લસ T2 sin 45. તો અને તો આ બંને જો એકબીજાને સમતોલી નાખે તો અને તો જ O બિંદુએ સંતુલન પ્રાપ્ત થાય. કયું? શિરોલંબ અવસ્થા. સિગ્મા f of y બરાબર 0, T1 sin 30 પ્લસ T2 sin 45 બરાબર T3. હવે અહીંયા કિંમતો મૂકવાની. T1 into 1/2 પ્લસ T2 into 1/√2 બરાબર શું લખાશે? 200. હવે અહીંયા સમજો કે T2 બરાબર આપણી પાસે સમીકરણ 2 માં કંઈક છે. જો શું છે અહીંયાથી કે √3/2 T1 છે. તો સમીકરણ નંબર 2 પરથી અહીંયા લખીશું T1/2 પ્લસ T2 ની જગ્યાએ √3/2 T1 ગુણ્યા 1/√2 બરાબર 200 ન્યૂટન. બરાબર શું થશે? 200 ન્યૂટન. ભાઈ આ T2 ની કિંમત અહીંયા મૂકી સમીકરણ નંબર 2 પરથી, સમીકરણ નંબર 2 પરથી. બરાબર છે. તો T2 ની જગ્યાએ મૂકી દો અહીંયા. જો હવે આ છેદમાં √2 ને આ પણ √2, તો આ શું થશે? જો શું થઈ જશે? T1/2 પ્લસ ઉપર √3 T1 નીચે √2 into √2 એટલે 2 થઈ જાય બરાબર 200. T1 પ્લસ √3 T1 આ બે જે છે ને 1/2 કોમન લઈ લીધો અને બે જે છે આ બાજુ જાય તો એ 400 ન્યૂટન થઈ જશે. આ બાજુ શું થઈ જશે? 400. હવે સમજો √3 ની કિંમત 1.732 T1 બરાબર બરાબર 400 જમણી બાજુ. હવે 1 વત્તા 1.732 એટલે કેટલા થાય? 2.732 T1 બરાબર 400. તેના પરથી T1 મળશે 400 ના છેદમાં 2.732. તો આ સાદુરૂપ આપતા તમને જવાબ જે છે મળશે 146.4 ન્યૂટન. આ T1 મળી ગયો. બેટા T1 મળી જાય પછી શું કરવું જોઈએ? સીધી વસ્તુ છે ને, સમીકરણ 2 માં આપણી પાસે એક સંબંધ છે. જો આ એટલે જ શોધેલો છે અહીંયા. T2 બરાબર √3/2 T1 મૂકી દો. ચલો સમીકરણ નંબર 2 પરથી T2 બરાબર √3/2 ગુણ્યા T1 146.4. સાદુરૂપ આપો તમે તો 179.3 ન્યૂટન ની આસપાસ જવાબ મળશે. તો આ રીતે દોરીમાંના તણાવ બળો સંતુલનની અવસ્થાથી પ્રાપ્ત કરી શકાય. બરાબર છે. તો આઈ હોપ તમને જે છે કોન્સેપ્ટ વાઇઝ ક્લિયર જે છે સમજાઈ ગયો છે. એકદમ સરસ રીતે સરળ રીતે સમજાઈ ગયો છે. બરાબર. આ પ્રકારના દાખલાની પ્રેક્ટિસ કરશો 100% આવડી જશે. પરંતુ જે આપણે આગળ થિયરી ભણ્યા એનો ઉપયોગ આ રીતે કરવાનો. થિયરીમાં પૂછાય ના પૂછાય, પરંતુ આ ચેપ્ટર માટે આ ટોપિક એ દાખલાઓમાં બહુ જ યુઝફુલ છે. ખ્યાલ આવે છે? બહારના MCQ કરવા છે, કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયારી કરવી, તો આ રીતે પ્રિપેરેશન થાય. ભલે આને લગતા ઉદાહરણ આપણી પાસે ઓછા રહે ચોપડીમાં, સ્વાધ્યાય ઉદાહરણમાં, પરંતુ આ રીતે તૈયારી કરશો તો આઈ હોપ કે તમને ક્યાંય તકલીફ નહીં પડે. બરાબર. તો બંને રીતે આપણો બેઝ જે છે ને એ પાકો થશે. બોર્ડ હોય કે નીટ JEE. ઓકે. તો આ ટોપિક જે છે અહીંયા આપણે સંપૂર્ણ કવર કર્યો, ડિટેલમાં કવર કર્યો. બરાબર છે. તો મળી આવતા વિડીયો લેક્ચરમાં જ્યાં આપણે ગતિના નિયમમાં આગળ જે છે આગળના ટોપિકની ચર્ચા કરીશું ડિટેલમાં. તો મળી આવતા વિડીયો લેક્ચરમાં. ટિલ ધેન ટેક કેર.